હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો એમબીબીએસના બીજા રાઉન્ડના પરિણામ બાદ આપણે કટ ઓફ 2024ની સિરીઝ ચાલુ કરી છે. તો સૌપ્રથમ આપણે એમબીબીએસમાં ગવર્મેન્ટ કોલેજની વાત કરી હતી, પછી જીમીઆરએસ કોલેજની વાત કરી હતી. આજે આપણે ત્રીજો વિડીયો છે જેમાં આપણે પ્રાઇવેટ કોલેજની વાત કરીશું. પણ પ્રાઇવેટ કોલેજમાં ટોટલ 2 વિડીયો બનાવીશું, પાર્ટ 1 અને પાર્ટ 2. કેમ કે પ્રાઇવેટ 19 ટોટલ કોલેજો છે, તો આજે આપણે 10 કોલેજની વાત કરીશું અને પાર્ટ 2માં બીજી 9 કોલેજની વાત કરીશું. તો આજના વિડીયોમાં આપણે ફર્સ્ટ રાઉન્ડ અને સેકન્ડ રાઉન્ડનું કમ્પેરિઝન કરીશું. એટલે કે પ્રથમ રાઉન્ડમાં કેટલા રેન્ક અટક્યું છે, બીજા રાઉન્ડમાં કેટલા રેન્ક અટક્યું છે, પ્રથમ રાઉન્ડમાં કેટલા માર્ક્સે અટક્યું છે અને બીજા રાઉન્ડમાં કેટલા માર્ક્સે અટક્યું છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ કોલેજ છે જીસીએસ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો અહીંયા જે રેન્ક છે એ જનરલ રેન્ક છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હું અહીંયા માર્ક્સ બોલીશ, તમે તમારા કેટેગરીના આધારે જનરલ રેન્ક જોઈ શકો છો. તો ઓપન કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 600 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં પણ 600 માર્ક્સે અટક્યું છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 595 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં પણ 595 માર્ક્સે અટક્યું છે. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 588 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં પણ 588 માર્ક્સે અટક્યું છે. એસસી કેટેગરીમાં 557 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં પણ 557 માર્ક્સે અટક્યું છે. એસટી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 349 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં પણ 349 માર્ક્સે અટક્યું છે. દરેક કોલેજમાં મેક્સિમમ મેનેજમેન્ટ કોટામાં જ ફરક આવ્યો છે. તમે જોઈ શકો છો, પ્રથમ રાઉન્ડમાં 556 માર્ક્સે અટક્યું છે, બીજા રાઉન્ડમાં 548 માર્ક્સે અટક્યું છે મેનેજમેન્ટ કોટામાં. આગળની કોલેજની વાત કરીએ આપણે, તો શું ફરક આવ્યો છે જોઈએ. તો પારુલ મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે, એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં 556 માર્ક્સે અટક્યું હતું પ્રથમ રાઉન્ડમાં, બીજા રાઉન્ડમાં 551 માર્ક્સે અટક્યું છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 553 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 548 માર્ક્સે અટક્યું છે. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 540 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં પણ 540 માર્ક્સે અટક્યું છે. એસસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 522 માર્ક્સે અટક્યું હતું, બીજા રાઉન્ડમાં 526 માર્ક્સે અટક્યું છે. એટલે તમે જોઈ શકો છો 4 માર્ક્સનો વધારો પણ થઈ શકે છે. મેક્સિમમ તો ઘટાડો થશે, પણ ઘણી જગ્યાએ વધારો પણ થઈ શકે છે. પછી એસટી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 318 માર્ક્સે અટક્યું હતું, બીજામાં પણ 318 માર્ક્સે અટક્યું છે. મેનેજમેન્ટ કોટામાં 509 માર્ક્સે અટક્યું હતું, જે બીજા રાઉન્ડમાં 448 માર્ક્સે અટક્યું છે. આગળની કોલેજની વાત કરીએ આપણે, ગુજરાત અડાણી મેડિકલ કોલેજ ભુજ, જેને આપણે જેમ્સ કહીએ છીએ, એ ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, એમાં આપણે જોઈએ તો પ્રથમ રાઉન્ડમાં 590 માર્ક્સે ઓપન કેટેગરીમાં, બીજામાં પણ 590 માર્ક્સે અટક્યું છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 585 માર્ક્સ, બીજામાં પણ 585 માર્ક્સ છે. એસબીસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 576 માર્ક્સ, બીજામાં 577 માર્ક્સ, એટલે 1 માર્ક્સનો વધારો થયો છે. એસસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 535 માર્ક્સ, બીજામાં પણ 535 માર્ક્સ છે. એસટી કેટેગરીમાં 315 માર્ક્સ, બીજા રાઉન્ડમાં પણ 315 માર્ક્સ છે. પછી આમાં મેનેજમેન્ટ કોટાની સીટ હોતી નથી. એકમાત્ર પ્રાઇવેટ કોલેજ છે જેમાં મેનેજમેન્ટ કોટાની સીટ નથી, એનઆરઆઈ કોટાની સીટ છે, પણ એ ખાલી રહે તો બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. તેમાં 479 માર્ક્સે અટક્યું છે, જે અડાણીની કોલેજ છે ભુજ. તેમાં આગળની કોલેજની વાત કરીએ આપણે, ચોથા નંબરની કોલેજ તો શાંતાબા મેડિકલ કોલેજ, જે અમરેલીમાં આવેલી છે, એમાં આપણે વાત કરીએ તો ઓપન કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 579 અટક્યું છે, બીજામાં 578, એટલે 1 માર્ક્સનો ઘટાડો થયો છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 573 માર્ક્સ પ્રથમ રાઉન્ડમાં, બીજા રાઉન્ડમાં પણ 573 માર્ક્સ છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 566 માર્ક્સ, બીજામાં પણ 566 માર્ક્સ છે. પછી એસસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 528 માર્ક્સ, બીજા રાઉન્ડમાં પણ 528 માર્ક્સ છે. પછી એસટી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 310 માર્ક્સ અને બીજામાં પણ 310 માર્ક્સ છે. મેનેજમેન્ટ કોટામાં પ્રથમ રાઉન્ડમાં 529 અને બીજામાં 496 છે. આગળની કોલેજની વાત કરીએ આપણે, ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ, તો એમાં આપણે જોઈએ ઓપન કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 579, બીજામાં 577, તો 2 માર્ક્સનો ઘટાડો થયો છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 572, બીજામાં 568, તો 4 માર્ક્સનો ઘટાડો થયો છે. આગળ એસસીબીસી ઓબીસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 566, બીજામાં પણ 566. એસસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 519, બીજામાં પણ 519. એસટી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 324, બીજામાં પણ 324. મેનેજમેન્ટ કોટામાં 516 પ્રથમ રાઉન્ડમાં અને બીજામાં 465. આગળની કોલેજની વાત કરીએ આપણે તો શાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે અમદાવાદમાં આવેલી છે, એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 566 માર્ક્સ, બીજામાં પણ 566 માર્ક્સ. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 561 માર્ક્સ, બીજામાં પણ 561 માર્ક્સ. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 545 માર્ક્સ, બીજા રાઉન્ડમાં પણ 545 માર્ક્સ. એસસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 535 માર્ક્સ,
બીજા રાઉન્ડમાં પણ 535 માર્ક્સ. એસટી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 320 માર્ક્સ, બીજા રાઉન્ડમાં પણ 320 માર્ક્સ. મેન મેન કોટામાં 544 માર્ક્સ અને બીજા રાઉન્ડમાં 504 માર્ક્સ, એટલે કે 40 માર્ક્સનો ઘટાડો થયો છે. આગળની કોલેજની હવે આપણે વાત કરીએ તો 7મા નંબરની કોલેજ સ્વીમર સુરત, જેને સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન રિસર્ચ એવું કંઈક નામ છે. તેમાં ઓપન કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 598 માર્ક્સ, બીજા રાઉન્ડમાં પણ 598 માર્ક્સ. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 594 માર્ક્સ, બીજા રાઉન્ડમાં પણ 594 માર્ક્સ. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 581 માર્ક્સ, બીજા રાઉન્ડમાં પણ 581 માર્ક્સ. એસસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 542 માર્ક્સ, બીજા રાઉન્ડમાં પણ 542 માર્ક્સ. એસટી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 356 માર્ક્સ, બીજા રાઉન્ડમાં પણ 356 માર્ક્સ. મેન કોટામાં 513 માર્ક્સ પ્રથમ રાઉન્ડમાં અને બીજા રાઉન્ડમાં 468 માર્ક્સ છે. આગળની કોલેજની વાત કરીએ તો બનાસ મેડિકલ કોલેજ, જે પાલનપુરમાં આવેલી છે, એમાં આપણે જોઈએ તો પ્રથમ રાઉન્ડમાં ઓપન કેટેગરીમાં 593 માર્ક્સ, બીજા રાઉન્ડમાં 591 માર્ક્સ, એટલે કે 2 માર્ક્સનો ઘટાડો થયો છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 585 માર્ક્સ, બીજા રાઉન્ડમાં 581 માર્ક્સ, એટલે કે 4 માર્ક્સનો ઘટાડો થયો છે. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 581 માર્ક્સ, બીજામાં 579 માર્ક્સ, એટલે કે 2 માર્ક્સનો ઘટાડો થયો છે. પછી એસસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 524 માર્ક્સ, બીજામાં પણ 524 માર્ક્સ. એસટી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 322 માર્ક્સ, બીજામાં પણ 322 માર્ક્સ. મેન કોટામાં પ્રથમ રાઉન્ડમાં 538 માર્ક્સ, બીજામાં 520 માર્ક્સ, એટલે કે 18 માર્ક્સનો ઘટાડો થયો છે. આગળની કોલેજની આપણે વાત કરીએ તો ઝાયડસ મેડિકલ કોલેજ, જે દાહોદમાં આવેલી છે, એમાં આપણે જોઈએ તો પ્રથમ રાઉન્ડમાં ઓપન કેટેગરીમાં 557 માર્ક્સ, બીજા રાઉન્ડમાં 556 માર્ક્સ, એટલે કે 1 માર્ક્સનો ઘટાડો થયો છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 554 માર્ક્સ, બીજા રાઉન્ડમાં 552 માર્ક્સ, એટલે કે 2 માર્ક્સનો ઘટાડો થયો છે. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 543 માર્ક્સ, બીજા રાઉન્ડમાં 541 માર્ક્સ, એટલે કે 2 માર્ક્સનો ઘટાડો થયો છે. એસસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 518 માર્ક્સ, બીજા રાઉન્ડમાં 518 માર્ક્સ. એસટી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 320 માર્ક્સ, બીજા રાઉન્ડમાં પણ 320 માર્ક્સ. મેન કોટામાં પ્રથમ રાઉન્ડમાં 503 માર્ક્સ, બીજા રાઉન્ડમાં 454 માર્ક્સ. તો તમે અહીંયા જોઈ શકો છો કેટલો ઘટાડો થયો છે. દરેક કોલેજમાં મેક્સિમમ માત્ર મેનેજમેન્ટ કોટામાં વધારો થયો છે. બીજી કેટેગરીમાં ખાલી 1-2 માર્ક્સનો ઘટાડો થયો છે, બીજો કોઈ ફેરફાર થયો નથી. અને હવે ત્રીજામાં કોઈ પણ ફેરફાર થવાની શક્યતા નથી, કેમ કે સ્ટુડન્ટ વધારે છે. એટલે જો 1-2 સ્ટુડન્ટ નીકળી જાય તો પણ બીજા સ્ટુડન્ટ માર્ક્સનો ઘટાડો થવો બહુ ડિફિકલ્ટ છે, કેમ કે 1 માર્ક્સ પર બહુ વધારે સ્ટુડન્ટ હોવાથી માર્ક્સનો ઘટાડો વધારે થયો નથી. આગળ આપણે છેલ્લી કોલેજની વાત કરીએ 10મા નંબરની કોલેજ ડૉક્ટર એનડી દેસાઈ મેડિકલ કોલેજ નડિયાદ. તેમાં આપણે જોઈએ તો પ્રથમ રાઉન્ડમાં ઓપન કેટેગરીમાં 572 માર્ક્સ, બીજામાં 571 માર્ક્સ, એટલે કે 1 માર્ક્સનો ઘટાડો થયો છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 566 માર્ક્સ, બીજામાં 566 માર્ક્સ. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 548 માર્ક્સ, બીજામાં 549 માર્ક્સ, એટલે 1 માર્ક્સનો વધારો થયો છે. એસસી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 531 માર્ક્સ, બીજામાં 531 માર્ક્સ. એસટી કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 330 માર્ક્સ, બીજા રાઉન્ડમાં પણ 330 માર્ક્સ. મેન કોટામાં પ્રથમ રાઉન્ડમાં 507 માર્ક્સ અને બીજા રાઉન્ડમાં 444 માર્ક્સ. તમે જોઈ શકો છો પ્રાઇવેટ કોલેજમાં પણ 1-2 માર્ક્સનો ઘટાડો થયો છે, એનાથી વધારે કોઈ ઘટાડો થયો નથી. અને ત્રીજા રાઉન્ડમાં વધારે કોઈ શક્યતા છે નહીં. તો હવે જેને 10-15 માર્ક્સ ઓછા હોય તો એ આશા છોડી દેજો, હવે તમને એડમિશન મળવાના ચાન્સ નથી. જેના 1-2 માર્ક્સ હોય એને તમે ભગવાનને પ્રાર્થના કરજો કે એમને એડમિશન મળી જાય, કેમ કે એમબીબીએસની સીટ મળે બહુ ડિફિકલ્ટ કામ છે. તમે મહેનત કરી છે તો તમે મહેનત તમારી સફળ રહેશે. તો આગળ હવે મળીએ નવા વિડીયોમાં કોઈ નવી ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.